લોકશાહી બચાવોના નારા સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન. લોકસભા અને રાજ્યસભામાં 142 સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે છેલ્લા ઘણા દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોદી સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસ દ્વારા અનેક આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક નેતાઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. ભારત દેશમાં જે રીતે દિવસે દિવસે લોકશાહીનું ખૂન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા તમે જુઓ કે જે સાંસદો લોકસભામાં અને રાજ્યસભામાં યુવાઓના રોજગાર માટે પ્રશ્ન પૂછે, મહિલાઓની સુરક્ષા માટે પ્રશ્ન પૂછે, દિવસે દિવસે જે કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે એ મોંઘવારીની વિરુદ્ધમાં પ્રશ્ન પૂછે, જે અદાણી સ્કેમ છે એની વિરુદ્ધમાં પ્રશ્ન પૂછે, ત્યારે આ કેન્દ્રની ભાજપ સરકાર કોઈ સાંસદને જવાબ તો નથી આપતી, પરંતુ એ લોકોનો અવાજ દબાવવા માટે એમને જે 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કર્યા, આ એક લોકશાહીના ખૂન કરવાનું કૃત્ય બરાબર છે. અને તેના વિરોધમાં આખા દેશમાં કોંગ્રેસ પક્ષ અને વિરોધ પક્ષ દ્વારા આજે અલગ અલગ જગ્યાએ ધરણાના કાર્યક્રમ હતા. એના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ હતો. પરંતુ હંમેશાની જેમ ભારતીય જનતા પાર્ટી પોલીસને આગળ કરીને, પોલીસને હાથો બનાવીને અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો. શાંતિપૂર્ણ ધરણા હતા, એ બાબતની પરવાનગી અમે માંગેલી હતી. ગુજરાતના દરેક શહેર જિલ્લામાં આ કાર્યક્રમની પરવાનગી મળેલી છે અને આ કાર્યક્રમ થયો છે. માત્ર વડોદરા શહેરમાં જ હજુ સુધી પરવાનગી મળી નથી. તો ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને પોલીસ કામ કરતું હોય એવું અમને લાગે છે. પરંતુ અમે આવી રીતે આ લોકો અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશે, પણ અમે રોકાવાના નથી. અમે પ્રજાલક્ષી પ્રશ્નો માટે લડતા રહીશું. કોંગ્રેસ પક્ષ એ ગાંધીજીની વિચારધારાનો પક્ષ છે અને મહાત્મા ગાંધીના રસ્તે અમે આવનારા દિવસોમાં આ બાબતે આંદોલન કરતા રહીશું. રીતે ટીંગાટોળી કરીને અમને ઉચકીને લઈ જાય છે. આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મનુભાઈ ટાવર કાર્યાલય ખાતે કોંગ્રેસના નેતાઓના પૂતળા બાળે, બીજા નેતાઓના પૂતળા બાળે, આજ સુધી પર એમને પોલીસે હાથ પણ નથી લગાવ્યો. અને ભૂતકાળમાં તો એવા બનાવ બન્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પોલીસ પર હુમલો કરેલો છે. અમે તો ગાંધીજીની વિચારધારામાં માનીએ છીએ, શાંતિમાં માનીએ છીએ, અહિંસામાં માનીએ છીએ, પણ એનો મતલબ એ નથી કાયદાનું કામ, કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પૂતળા બાળે અને એ લોકો આંદોલન કરે, એમની સામે કોઈ કેસ નહીં, એમની ટીંગાટોળી નહીં, અને અમે શાંતિપૂર્ણ ધરણા પર બેસીએ તો અમારી સાથે ટીંગાટોળી કરવામાં આવે, તો આ જે ભેદભાવવાળી નીતિ છે એના માટે પણ પોલીસની ભૂમિકા પર શંકા જાય છે.